વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનું બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે અને બિઝનેસ લોની અંદર જે પહેલું યુનિટ છે એ પહેલા યુનિટમાં ફ્રી કન્સેન્ટના અલગ અલગ પોઈન્ટ્સ આપણે ભણી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે ફ્રી કન્સેન્ટના સંદર્ભમાં જે બધા પોઈન્ટ્સ હતા, કોઅર્શન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, આ બધા પોઈન્ટ્સ આપણે કવર કર્યા છે. હવે આજે જે કવર કરવાના છે એમાં બે શબ્દ છે, એક છે ફ્રોડ અને એક છે મિસરિપ્રેઝન્ટેશન. ફ્રોડ એટલે શું? તો કે છેતરપિંડી. મિસરિપ્રેઝન્ટેશન એટલે શું? ખોટી રજૂઆત. તો આ બંને શબ્દના સંદર્ભમાં શું નિયમ છે, શું કાયદા છે અને બંનેમાં શું તફાવત છે, એ બંને વસ્તુ આપણે એમાં સમજીશું. Define and distinguish between fraud and misrepresentation. Define the term fraud. What are the effects of fraud on the validity of contract? કે ભાઈ કોઈ વ્યક્તિ ફ્રોડ કરે તો એમાં કોન્ટ્રાક્ટની વેલિડિટીને લઈને શું ફરક પડે છે, એનાથી શું કોન્ટ્રાક્ટ વેલિડ રહેશે, ઇનવેલિડ થશે, શું થશે, એ વસ્તુ આપણે આ ક્વેશ્ચનમાં સમજીશું. તો પહેલા સમજીએ ડેફિનેશન ઓફ ફ્રોડ. According to section 17, fraud means and includes any of the following acts committed by a party to contract or by his agent. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો એના એજન્ટ દ્વારા એવા કોઈ પણ કામ કરવામાં આવે, કેવા કામ જે અહીંયા નીચે રજૂ કર્યા છે એવા કામ, જો એવા કોઈ કામ કરવામાં આવશે તો આપણે એને શું કન્સિડર કરીશું? ફ્રોડ કહીશું. With an intention to deceive, deceive નો મતલબ લખો છેતરવું. With an intention to deceive other party or to induce him to enter into the કોન્ટ્રાક્ટ. ભાઈ એને છેતરવાના ઈરાદાથી એને લલચાવવામાં આવે અને એને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવવામાં આવે. કયા ઈરાદાથી? છેતરવાના ઈરાદાથી. જો આવો ઈરાદો હશે તો આપણે એને ફ્રોડ કહી શકાય છે. આમાં કયા કયા કામો કરવામાં આવશે? તો જો આમાં 5 વસ્તુ લખ્યું છે. પહેલું, ધ સજેશન ટુ અ ફેક્ટ વિચ ઇઝ નોટ ટ્રુ બાય વન હુ ડઝ નોટ બિલીવ ટુ બી ટ્રુ. ફોર એક્ઝામ્પલ, મને ખબર છે કે આ વસ્તુ સાચી નથી, મને ખબર છે, છતાંય હું સામેવાળાને શું કહું છું? ના, આ જ વસ્તુ સાચી છે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે આ ગાડી એક નંબરની ટકાટક ગાડી છે, સહેજે આ ગાડીમાં પ્રોબ્લેમ નહીં, પણ ખરેખર મને ખબર છે કે આ ગાડીમાં બહુ જ બધા પ્રોબ્લેમ છે. હું એમ કહી રહ્યો છું કે ગાડીમાં સહેજ પણ અત્યાર લગીને એક્સિડન્ટ નહીં થયો, પણ મને ખબર છે કે આ ગાડીમાં મેજર એક્સિડન્ટ થયેલો છે અને મેજર રિપેરિંગનું કામકાજ થયેલું છે. તો આમાં જ્યારે જાણી જોઈને સામેવાળાને ખોટી વસ્તુ કહી રહ્યો છું તો અહીંયા મારો ઇન્ટેન્શન શું છે? ફ્રોડ કરવાનું છે. એવું કહેવાય કે ના કહેવાય? અરે હા કે ના? તો આ વસ્તુ, પહેલી વસ્તુ આ ખબર પડી કે જ્યાં આગળ આપણે સામેવાળાને કંઈક વાત કહી રહ્યા છે પણ એની સચ્ચાઈ, અસલિયત આપણને ખબર છે, છતાંય આપણે સામેવાળાને કોઈ ખોટી રજૂઆત, બીજી વસ્તુ આપણે એને સમજાવીએ, કહેવાનો પ્રયાસ કરીએ છીએ. બીજી વસ્તુ, ટુ એક્ટિવ કન્સીલમેન્ટ ઓફ અ ફેક્ટ બાય વન હેવિંગ નોલેજ ઓર બિલીફ ઓફ ધ ફેક્ટ. શું કરવામાં આવે? જાણી જોઈને કન્સીલમેન્ટ, કન્સીલમેન્ટ લખો, છુપાવવામાં આવે. કન્સીલમેન્ટનો મતલબ શું થાય? છુપાવવામાં આવે. કે કોઈ એવી વસ્તુ છે જે વસ્તુ સામેવાળાને ખબર હોવી જોઈએ પણ આપણે સામેવાળાને ખબર ના પડે, એને ના કહેવી પડે, એટલા માટે શું કરીએ છીએ? આપણે જાણી જોઈને છુપાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ કે એક વસ્તુ, કોઈ સામેવાળાએ પૂછ્યું નહીં કે આપણે આને એક્સિડન્ટ થયેલો જ કે નહીં થયેલો, જો આપણે એને સાચું કહી દઈશું કે ના આ ગાડી તો એક્સિડન્ટ થયેલો છે, તો શું એ વ્યક્તિ આપણી પાસેથી આ ગાડી પરચેસ કરશે ખરો? નહીં કરે. તો આપણે જાણી જોઈને શું કરીએ છીએ? એવો પ્રયાસ કરીએ છીએ કે સામેવાળાને ખબર પડે નહીં. બોલો, આ વાત ક્લિયર છે બધાને? આગળ. ત્રીજું, અ પ્રોમિસ મેડ વિધાઉટ એની ઇન્ટેન્શન ટુ ઓફ પરફોર્મિંગ ઇટ. ખાલી કહેવા માટે ખાલી પ્રોમિસ કરી દીધી, ખરેખર સામેવાળી પાર્ટીની કોઈ ઈરાદો હોય નહીં કે આપણી માટે પરફોર્મન્સ આપશે. ચોથું, એની સચ એક્ટ ઓર ઓમિશન એઝ ધ લો સ્પેશિયલી ડિક્લેર્ડ ટુ બી ફ્રોડ્યુલન્ટ. એવા કોઈ પણ કામ કે જેમાં કાયદાએ સ્પષ્ટપણે કીધું જો આવું કામ કરશો તો આ ફ્રોડ કહેવામાં આવશે. અને પાંચમું, ઓર એની અધર એક્ટ ટુ ડિસીવ ધ અધર પાર્ટી, અથવા તો એવા બીજા કોઈ પણ કામ કે જેનાથી આપણે સામેવાળી પાર્ટીને શું કરી શકીએ? છેતરી શકીએ. તો આટલું સમજો, આ 5 કામ કરવામાં આવશે તો આ 5 કામ ફ્રોડમાં કન્સિડર કરવામાં આવશે. પહેલું, જ્યારે સામેવાળી વ્યક્તિને કોઈ ખોટી વાત કહેવામાં આવે, બરાબર, સચ્ચાઈ આપણને ખબર છે છતાંય આપણે એને સાચું કહીને કંઈક ખોટી વાત કહી દેતા હોય. બીજું શું કરવામાં આવે? એનાથી સચ્ચાઈને કન્સીલ કરવામાં આવે, છુપાવવામાં આવે. ત્રીજું શું કીધું? આપણે પ્રોમિસ કોઈ આપી રહ્યું છે પણ એ પ્રોમિસનું પરફોર્મન્સ આપવાનો એનો કોઈ ઇન્ટેન્શન હોય નહીં. ચોથું, કાયદાએ કોઈ કામને, પર્ટિક્યુલરલી કોઈ કામ એવું હોય જેને કાયદાએ કીધું ભાઈ આવું કામ કરશો તો આ ફ્રોડમાં કન્સિડર થશે. અને છેલ્લું, એવા કોઈ પણ કામ જેનાથી સામેવાળાને છેતરી શકાય, આવા બધા જ કામો ફ્રોડમાં કન્સિડર થાય છે. નાઉ
એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ફ્રોડ. આપણે કઈ વસ્તુ હશે તો આપણે એને કહેવાશે કે આ ફ્રોડ છે, એના એસેન્શિયલ એલિમેન્ટ્સ કયા છે? તો જો ફ્રોમ ધીસ ડેફિનેશન ઇટ ઇઝ ક્લિયર ધેટ, ડેફિનેશનમાંથી આપણને ક્લિયર થાય છે ધેટ ધ ફોલોઈંગ આર ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ફ્રોડ. ફ્રોડના કયા એસેન્શિયલ એલિમેન્ટ્સ છે? પહેલું, there must be a representation or assertion and it must be false. આપણે જે રજૂઆત કરી રહ્યા છે, જે આપણે કહી રહ્યા છે, એસર્શન કરવું એનો મતલબ શું થશે? કહેવું, રજૂ કરવું. તો જે કહી રહ્યા છે, જે રજૂ કરી રહ્યા છે, it must be false. એ વસ્તુ કેવી હોવી જોઈએ ભાઈ? ખોટી હોવી જોઈએ. એક્ઝામ્પલ, a company does not give information about its liabilities in its prospectus. ભાઈ કંપની જે છે, કંપની શું કરી રહી છે? એ પોતાની શું લાયબિલિટીઝ છે એના સંદર્ભમાં કોઈ વસ્તુ સાચી કહી રહી નથી. કંપનીએ શું કરવું પડે? કંપની જ્યારે પોતાના વાર્ષિક હિસાબો બહાર પાડી રહી છે ત્યારે એમાં પોતાની જેટલી પણ સાચી વિગતો છે બધી કહેવી પડે. પણ કંપની કદાચ પોતાની લાયબિલિટીઝના સંદર્ભમાં ખોટી વિગત કહેશે અથવા તો કહેશે જ નહીં, તો આ શું કહેવાય? ફ્રોડ કહેવાય કે ના કહેવાય? યસ. બીજું, રિપ્રેઝન્ટેશન મસ્ટ રિલેટ ટુ અ ફેક્ટ. આપણે જે પણ રજૂઆત કરી રહ્યા છે, રજૂઆત શેના સંદર્ભની હોવી જોઈએ? ફેક્ટ એટલે કે સચ્ચાઈના રિલેટેડ હોવી જોઈએ. ત્રીજું, ધ રિપ્રેઝન્ટેશન મસ્ટ હેવ બીન મેડ બિફોર ધ કન્ક્લુઝન ઓફ ધ કોન્ટ્રાક્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ ઇન્ડ્યુસિંગ ધ અધર પાર્ટી ટુ એક્ટ અપોન ઇટ. મતલબ જે પણ આપણે રિપ્રેઝન્ટેશન કરી રહ્યા છે દેટ મસ્ટ હેવ બીન મેડ બિફોર ધ કન્ક્લુઝન. એ રિપ્રેઝન્ટેશન કેવી રીતના કરેલું હોવું જોઈએ? ઓફ ધ કોન્ટ્રાક્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ, આપણે જાણી જોઈને એવું રિપ્રેઝન્ટેશન કરીએ છીએ કે પેલો સામેવાળો વ્યક્તિ લલચાઈ જાય અને આપણી સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય. મતલબ સામેવાળાને લાલચમાં લાવીને, લલચાઈને આપણે એની સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર કરવાનો અને પ્રયાસ કરીએ છીએ. ચોથું, ધ રિપ્રેઝન્ટેશન ઓર સ્ટેટમેન્ટ મસ્ટ હેવ બીન મેડ વિથ ધ નોલેજ ઓફ ઇટ્સ ફોલ્સિટી છે, ઓર વિધાઉટ બિલીફ ઇન ઇટ્સ ટ્રુ ઓર રેકલેસલી નોટ કેરિંગ વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. મતલબ સમજો, આપણને ખબર હોય કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે, એ વસ્તુ ખોટી જ છે છતાંય આપણે એને સાચી કહીને એને સામેવાળાને કહેવાનો પ્રયાસ કરીએ છીએ, અથવા તો આપણે એટલી નિષ્કાળજી રાખીએ છીએ સાચું છે ખોટું છે આપણે એને જોવાનો શોધવાનો પ્રયાસ કરતા નથી અને ખોટી ખોટી શું કરી રહ્યા છે? આપણે એને રજૂઆત કરી રહ્યા છે, ખોટી ખોટી સ્ટેટમેન્ટ્સ આપી રહ્યા છે. તો આ વસ્તુ શું કહેવાશે? ફ્રોડ કહેવાશે. નેક્સ્ટ, ધ અધર પાર્ટી મસ્ટ હેવ ઇન્ડ્યુસ્ડ ટુ એક્ટ અપોન ધ રિપ્રેઝન્ટેશન ઓર એસર્શન. સામેવાળી પાર્ટીને આપણા ઇન્ડ્યુસમેન્ટના બેઝિસ પર કોઈ કામ કરવા માટે એને શું કરેલા હોવા જોઈએ? લલચાયેલા હોવા જોઈએ, એક્ટ કરવા માટે એને તૈયાર કરેલા હોવા જોઈએ. મતલબ આપણે રિપ્રેઝન્ટેશન અથવા તો એસર્શન જ એવું કરવાનું કે સામેવાળો લલચાઈ જાય અને આપણા કહેવા પ્રમાણે કામકાજ કરે. એક ઉદાહરણ સમજો, આપણે સામેવાળાને એમ કહીએ કે મર્સિડીઝ છે, એક નંબરની ટકાટક ગાડી છે, 1.5 કરોડની ગાડી છે, ખાલી 5 લાખમાં વેચવાની છે, ખાલી 5 લાખમાં. પૈસાની બહુ તંગી છે એટલે મારે 5, ખરેખર પછી ખબર પડે કે આ ગાડી તો ચોરીની છે, અથવા તો ગાડીની અંદર કોઈ સ્પેર પાર્ટ ચાલતા જ નહીં, ખાલી દેખાવ સારો છે, અંદર કશું ચાલતું નહીં, ખબર પડી. તો આવી બધી જ્યારે ઘટનાઓ બને તો શું કહેવાય? ફ્રોડ જ કહેવાય ને. કોઈ પણ વ્યક્તિ હોય એને ડાઉટ તો જાય, પણ જ્યારે આટલો મોટો લાભ મળતો હોય ને તો એ પણ લાલચમાં આવી શકે છે. અને રિયાલિટીમાં આવી કેટલી વાર ઘટનાઓ બને છે કે જ્યાં આગળ દેશના કોઈ એક ખૂણામાંથી ચોરી થયેલી ગાડીઓ દેશના બીજા ખૂણામાં બહુ સસ્તી કિંમત પર વેચવામાં આવતી હોય છે, બરાબર. અને આ બધું એક પ્રકારનું શું કહેવાય? ફ્રોડ. નેક્સ્ટ જો, અને એના ખોટા ખોટા દસ્તાવેજો પણ તૈયાર થતા હોય છે, બરાબર. ખોટા ખોટા આરસી બુક ને પાર્સિંગ ને બધું ખોટું ખોટું થતું હોય છે, બરાબર. તો આ શું કહેવાય? એક પ્રકારનું ફ્રોડ જ કહેવાય ને. આગળ, the other party must have relied upon the representation and must have been deceived. બીજી પાર્ટીએ શું થયેલું હોવું જોઈએ? સામેવાળાની વાત પર એ રિલાય એટલે કે વિશ્વાસ રાખેલો હોવો જોઈએ અને છેતરાયેલો હોવો જોઈએ. And seventh point, the other party acting on the representation or assertion must have subsequently suffered some loss. અને એ સામેવાળાની વાતને સ્વીકારીને માનીને હું એના પર જો કોઈ કામ કર્યું હોય અને એના કારણે મને લોસ પણ થયેલી હોવી જોઈએ તો મારી સાથે ફ્રોડ થયેલું છે એવું કહેવાય. સામેવાળાએ ખોટી ખોટી રજૂઆતો કરી, બરાબર, પણ મેં એના ઉપર કોઈ એક્ટ જ નહીં કર્યું, મને કોઈ લોસ જ નહીં ગઈ, તો મારી સાથે ફ્રોડ થયું કહેવાય ખરું? મારા પર કોઈનો કોલ આવ્યો કે તમને આટલી લોટરી લાગી, 5 લાખ રૂપિયા આપી દો તો તમને 1.5 કરોડની લોટરી તમને તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ, તમે 5 લાખ રૂપિયા આપું જ ના, તો મારી સાથે ફ્રોડ થયું કહેવાય ખરું? ક્લિયર છે આટલી વાત બધાને? આગળ,
હવે આ વાત કરીએ કોન્સિક્વન્સીસ ઓફ ફ્રોડ. ફ્રોડના શું પરિણામો આવી શકે છે? ઇફ અ કોન્ટ્રાક્ટ ઇઝ ઇન્ડ્યુસ્ડ બાય ફ્રોડ, ઇટ ઇઝ વોઇડેબલ એટ ધ ઓપ્શન ઓફ ધી અધર પાર્ટી ડિફ્રોડેડ. જે બીજી પાર્ટી જેની સાથે ફ્રોડ થયેલું છે એ વ્યક્તિના હાથમાં છે કે કોન્ટ્રાક્ટને વોઇડ કરાવવો હોય તો કરાવી શકે છે. ઉદાહરણ સમજો, હું આની સાથે કોઈ છેતરપિંડી કરું છું, બરાબર, અને પછીથી ખબર પડે કે મારી સાથે કંઈક ફ્રોડ થયું છે, તો પછી એના હાથમાં છે આ કોન્ટ્રાક્ટને રદ કરાવવો હોય તો કરાવી શકે છે. જો રદ નહીં કરાવે તો કોન્ટ્રાક્ટ શું રહેશે? વેલિડ રહેશે. પડી ખબર કે ના પડી? ના પડી. 5 લાખમાં ગાડી હું એને વેચું છું એમ કહીને કે એક નવી, આમ શું કહેવાય, એક પણ વાર એક્સિડન્ટ થયેલો નથી, એકદમ પરફેક્ટ ગાડી છે, આમાં કોઈ નુકસાન નથી, કોઈ રિપેરિંગ, કોઈ મેન્ટેનન્સ કશી જરૂર નહીં, એકદમ કમ્પ્લીટ ગાડી છે, લાવો ને રૂપિયા આપો ને લઈને સીધા ચાલવા માંડો. તો એને મારી વાતને સ્વીકારી લીધી. ખબર ઘરે જતા જતા જ ખબર પડી કે ગાડીમાં તો બહુ અવાજ આવે છે, ગાડીનું એન્જિન બરાબર ચાલતું નહીં, ગાડીનું પિકઅપ નહીં આવતું, બરાબર, ગાડી બહુ ધુમાડા છોડી રહી છે. સમજ્યા કે ના સમજ્યા? હવે આ વસ્તુ પરિસ્થિતિ, અચ્છા, ઘેર ગયા પછી એને ખબર પડી, બધું બરાબર ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ ગાડીનો તો બહુ મોટો એક્સિડન્ટ થયેલો છે, બરાબર, આમાં તો ઘણા બધા પાર્ટ્સ ચેન્જ થયેલા છે, રિપેર થયેલા છે. તમારે શું થયું? મેં એની સાથે ફ્રોડ કર્યું કહેવાય કે ના કહેવાય? હવે એના હાથમાં છે કે કોન્ટ્રાક્ટને રદ કરાવવો છે કે કન્ટિન્યુ રાખવો છે. સમજ્યા? નેક્સ્ટ, બીજું, until it is avoided it is valid. જ્યાં સુધી અવોઇડ નહીં કરે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ શું રહેશે? વેલિડ રહેશે. However, the defrauded party has following remedies. આની પાસે આ 3 ઉપાય છે. આ 3માંથી કોઈ એક કામ એને કરવું હોય તો કરી શકે. કયા 3 ઉપાય છે? પહેલું, he can rescind the contract within a reasonable time. વ્યાજબી સમયની અંદર એ કોન્ટ્રાક્ટને શું કરી શકશે? રદ કરી શકશે, રિસાઇન્ડ કરી શકશે. બીજું, he can insist on the performance of the contract on the condition that he shall be put in the position in which he would have been if the representation made had been true. મતલબ સાહેબ, આનો મતલબ એવો થયો કે મેં એને જે ખોટી રજૂઆત કરી છે એ ખોટી રજૂઆતના કારણે એને જે નુકસાન થયું છે, નુકસાનની એ મારી પાસે ભરપાઈ માંગી શકે કે કદાચ જો મારી વાત સાચી હોત તો એ કઈ પરિસ્થિતિમાં હોત, એ જે સ્થિતિમાં હોત એટલી સ્થિતિ માટે મારી પાસે નુકસાનની ભરપાઈ માંગી શકે. સાહેબ, આ ખબર ના પડી. ઉદાહરણ સમજાવું. મેં એમ કહીને ગાડી વેચી હોય કે ગાડીમાં કોઈ નુકસાન નહીં, કોઈ રિપેરિંગ, કોઈ મેન્ટેનન્સ નહીં, એસી બરાબર ચાલે છે, બરાબર, એસી પરફેક્ટ ચાલે છે અને એન્જિન પણ એકદમ કમ્પ્લીટ છે. એવું સમજો કે ઘરે ગયા પછી એસી બરાબર નહીં ચાલી રહ્યું, એન્જિનમાં પ્રોબ્લેમ છે, તો મારી કીધેલી વાત ખોટી પડી તો એ શું કરી શકે? કોન્ટ્રાક્ટને કમ્પ્લીટલી કેન્સલ કરી શકે, અથવા તો એ જે પેલા 2 ખર્ચા છે ને, એસીના અને એન્જિનના, એ ખર્ચા મારી પાસે ક્લેમ કરી શકશે. સમજ્યા કે ના સમજ્યા? તો પહેલો કેસમાં કમ્પ્લીટલી એ શું કરી શકે? કોન્ટ્રાક્ટને રદ કરી શકે. અને બીજા કેસમાં જે કંઈક નુકસાન જઈ રહ્યું છે, જે ડેમેજીસ થઈ રહ્યા છે, ડેમેજીસ માટે ક્લેમ કરી શકશે. આ 2 વાત ક્લિયર છે? ચલો, ત્રીજું શું કરી શકે? he can sue for damages. જે નુકસાન થયું એને એ નુકસાન માટે શું કરી શકે? મારા પર દાવો કરી શકશે. અંડરસ્ટુડ એવરીવન? કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધીમાં? આગળ, મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મિસરિપ્રેઝન્ટેશન. અહીંયા સુધી આપણે શું ભણ્યા? ફ્રોડનું ભણ્યા. હવે આગળ શું કન્ટિન્યુ કરી રહ્યા છે? આપણે મિસરિપ્રેઝન્ટેશન એટલે શું? ખોટી રજૂઆત, બરાબર. જ્યારે આપણે કોઈને ખોટી રજૂઆત કરી રહ્યા છે અને એના કારણે કોન્ટ્રાક્ટ થઈ રહ્યો હોય તો અહીંયા આગળ પણ તો સામેવાળા પાર્ટીને નુકસાન જઈ શકે છે, બરાબર. તો એના સંદર્ભમાં શું નિયમો છે જોઈએ આપણે. મિસરિપ્રેઝન્ટેશન ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. અગેન આમાં પણ શું કરવામાં આવશે? ખોટા સ્ટેટમેન્ટ આપવામાં આવશે, ખોટી ખોટી વાતો કહેવામાં આવશે. which the person making it honestly believes it to be true and which he does not know to be false. સાહેબ, આનો મતલબ, મને એવી ખબર છે કે હું જે કહી રહ્યો છું સાચું છે અને હું જે સામેવાળાને કહી રહ્યો છું એ પણ મારી વાતમાં બિલીવ કરે, પણ ખરેખર એ વસ્તુ સાચી છે નહીં, પણ હું બિલીવ કરું છું કે એ વસ્તુ સાચી છે. તો અહીંયા શું થયું કહેવાય? મિસરિપ્રેઝન્ટેશન. ક્લિયર છે બધાને? જો આગળ, it also includes non-disclosure of material facts or facts without any desire to deceive the other party. અહીંયા કોઈ મહત્વની બાબત છે એ કદાચ આપણે કહેવાનું રહી જાય અથવા તો આપણે જાણી જોઈને ના કહીએ, પણ આપણો ઈરાદો એને સામેવાળાને છેતરવાનો હોવો જોઈએ નહીં. જો આપણો ઇન્ટેન્શન છેતરવાનો હશે તો એ ફ્રોડમાં જતો રહેશે, પણ આપણે છેતરવાનો ઈરાદો નથી, ભૂલથી અથવા તો બાય મિસ્ટેક આપણે શું થયું? એ સામેવાળાને અમુક મહત્વની વાત હતી એ કહેવાની રહી ગઈ, તો આને શું કહેવાશે? મિસરિપ્રેઝન્ટેશન.
ક્લિયર છે બધાને? આગળ જો, મિસ્ટર એ while selling his horse to P, એ નામનો વ્યક્તિ P નામના વ્યક્તિને હોર્સ વેચી રહ્યો છે. tells him that the horse is sound, અને શું કહીને ઘોડો વેચી રહ્યો છે કે ભાઈ ઘોડો જે છે ને એકદમ કમ્પ્લીટ છે, એના કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ પરફેક્ટ ઘોડો છે. પછી ખબર પડી કે ઘોડો તો ખરેખર ગોળો નીકળ્યો, બરાબર, એકદમ જંગલી ઘોડો નીકળ્યો, બરાબર. સમજો મુદ્દાને, આખું ક્વેશ્ચન સમજી, આ ટોપિક સમજી લો. Mr. A, while selling his horse to P, tells him that the horse is sound. A really believes that the horse is sound, although he has no sufficient ground for the belief. Later on, P finds that the horse is unsound and the representation made by A is misrepresentation. સાહેબ, આ ખબર ના પડી. હું આ વ્યક્તિને મારો હોર્સ વેચી રહ્યો છું એમ કહીને કે એકદમ કમ્પ્લીટ છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પછી જ્યારે ઘરે લઈ જાય છે ત્યારે ખબર પડી કે ખરેખર આ ઘોડો વ્યવસ્થિત નથી, આ તો પાગલ છે, બરાબર, કોઈને એની સવારી કરવા નહીં દેતો, જે પર્પઝ માટે એને ઉપયોગ લાયેલા છે એ પર્પઝ આનાથી ફૂલફિલ થઈ શકે એવું નથી. પણ મને આ વાતની ખબર નથી, તો મારું શું કર્યું કહેવાય? મારા દ્વારા મિસરિપ્રેઝન્ટેશન થયું કહેવાય કે ના કહેવાય? શું અહીંયા મારો ઈરાદો એને છેતરવાનો હતો? ના. ખબર પડે છે બધાને આ વસ્તુ? નેક્સ્ટ જો, as defined by section 18, misrepresentation refers to, મિસરિપ્રેઝન્ટેશન ક્યારે થયું કહેવાય? તો જો, પોઝિટિવ એસર્શન ઓફ અ ફેક્ટ ધેટ ઇઝ નોટ ટ્રુ. સામેવાળાને કહીએ પણ જે વસ્તુ સાચી ખરેખર હોય નહીં, પણ આપણે બિલીવ કરતા હોય કે આ વસ્તુ સાચી છે, પણ ખરેખર એ વસ્તુ સાચી હોય નહીં. although person making it believes to be true. false statement by person, સાચી કહીએ અથવા તો બીજું શું કરી શકાય, આપણે એને ખોટું સ્ટેટમેન્ટ આપીએ which is beneficial to himself or by misleading others. બીજું શું કરી શકાય? ખોટું સ્ટેટમેન્ટ આપીએ by a person which is beneficial to himself, કે જે એના માટે કેવું હોય, એના માટે બેનિફિશિયલ હોય, by misleading others, અને બીજાને શું કરે? ગેરમાર્ગે દોરે, બરાબર. બીજાને ગેરમાર્ગે દોરીને ખોટું સ્ટેટમેન્ટ આપી એને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવે, બરાબર. પણ અગેન અહીં આગળ એનો ઇન્ટેન્શન છેતરવાનો હોવો જોઈએ નહીં. જો છેતરવાનો ઇન્ટેન્શન હશે તો એ ફ્રોડમાં જ કન્વર્ટ થઈ જશે. ઓકે. એન્ડ ત્રીજો પોઈન્ટ, ફોલ્સ સ્ટેટમેન્ટ બાય અ પર્સન વિચ કોઝિસ અધર પાર્ટી ટુ મેક અ મિસ્ટેક રિગાર્ડિંગ સબ્જેક્ટ મેટર ઓફ અ કોન્ટ્રાક્ટ. શું કહી રહ્યા છે કે ભાઈ ખોટું સ્ટેટમેન્ટ આપવામાં આવે વિચ કોઝિસ અધર પાર્ટી, કે જેનાથી બીજા પાર્ટીને શું થાય? મેક અ મિસ્ટેક રિગાર્ડિંગ ધ સબ્જેક્ટ મેટર. એવું સ્ટેટમેન્ટ કહી દેવામાં આવે કે જેનાથી સામેવાળી પાર્ટી શું કરશે? જે મુદ્દા માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે એના સંદર્ભમાં મિસ્ટેક કરશે. તો હવે જ્યારે આ ત્રણ મુદ્દાઓ હોય તો શું થયું કહેવાય? મિસરિપ્રેઝન્ટેશન. કયા ત્રણ મુદ્દા આયા? ફરી એકવાર રિપીટ કરી લઈએ. પહેલું કે જ્યાં આગળ સ્ટેટમેન્ટ આપીએ જે સાચું સ્ટેટમેન્ટ હોય, આપણને એવું લાગતું એ સાચું પણ ખરેખર કેવું હોય? ખોટું હોય. બીજું, જે આપણે ખોટું જ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે પણ એ ખોટું સ્ટેટમેન્ટ બેનિફિશિયલ હોઈ શકે, કોઈ એક પાર્ટીને બીજા પાર્ટીને શું કરતું હોય? મિસલીડિંગ હોય, ગેરમાર્ગે દોરનારું હોય. ત્રીજું શું હોઈ શકે? કે ખોટું સ્ટેટમેન્ટ આપવામાં આવે અને એ સ્ટેટમેન્ટના કારણે સામેવાળી પાર્ટી શું કરશે? સબ્જેક્ટ મેટરના સંદર્ભમાં મિસ્ટેક કરશે. સબ્જેક્ટ મેટર, જે મુદ્દા માટે આપણે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે એના સંદર્ભમાં શું કરે? મિસ્ટેક. તો આવી જો ત્રણ ઘટના હોય તો આપણે એને શું કન્સિડર કરવાનું? મિસરિપ્રેઝન્ટેશન. ક્લિયર છે બધાને અહીંયા સુધીનું? ચાલો હવે આગળ વધીએ. એક્ઝામ્પલ, A while selling his horse to B tells him that the horse is sound. Now, ever if the horse is not sound, A tells B that it is sound. Here, A makes positive assertion regarding the soundness of horse. So it is misrepresentation. ઉપર જે હમણાં ઉદાહરણ લીધેલું એના જેવું જ છે. હું એમ કહી રહ્યો છું કે ભાઈ આ હોર્સ એકદમ પરફેક્ટ છે, પણ ખરેખર હું બિલીવ કરું છું મારી માટે વાત સાચી પણ છે, પણ ખરેખર એવું હોય નહીં. તો આ વસ્તુ શું કહેવાશે? મિસરિપ્રેઝન્ટેશન કહેવાશે. ક્લિયર થયું બધાને? ઓકે. નેક્સ્ટ જો, રિક્વાયરમેન્ટ ઓફ મિસરિપ્રેઝન્ટેશન. મિસરિપ્રેઝન્ટેશન થયું એવું ક્યારે કહેવાશે? તેમાં 5 મુદ્દા આપ્યા છે. પહેલું, ઇટ મસ્ટ બી રિપ્રેઝન્ટેશન ઓફ મટીરિયલ ફેક્ટ. જે રિપ્રેઝન્ટેશન આપી રહ્યા છે એ રિપ્રેઝન્ટેશન શેના માટેનું હોવું જોઈએ? મટીરિયલ ફેક્ટ, મતલબ મહત્વના મુદ્દા માટેનું મિસરિપ્રેઝન્ટેશન થયેલું હોવું જોઈએ. બીજું, ઇટ મસ્ટ બી મેડ બિફોર ધ કન્ક્લુઝન ઓફ ધ કોન્ટ્રાક્ટ.
આ જે પણ રજૂઆત કરી રહ્યા છે એ રજૂઆત કોન્ટ્રાક્ટ કરતા પહેલા થયેલી હોવી જોઈએ. કોન્ટ્રાક્ટ થઈ ગયા પછી કોઈ રજૂઆત કરો છો તો એ પછી મિસરિપ્રેઝન્ટેશન કહેવાનો કોઈ મતલબ બનતો નથી. એટલે કોન્ટ્રાક્ટ કરતા પહેલા મિસરિપ્રેઝન્ટેશન થયેલું હોવું જોઈએ અને એ રજૂઆતના બેઝિસ પર ટુ ઇન્ડ્યુસ ધ અધર પાર્ટી ટુ એન્ટર ઇન્ટુ ધ કોન્ટ્રાક્ટ, અને એ રજૂઆતના બેઝિસ પર સામેવાળી પાર્ટી શું થયેલી હોવી જોઈએ? કોન્ટ્રાક્ટમાં એન્ટર થયેલી હોવી જોઈએ. ત્રીજું, it must be made with an intention that it should be acted upon by the person to whom it is addressed. મતલબ આપણે એ જે પણ રજૂઆત કરી રહ્યા છે એ રજૂઆત એ રીતના થયેલી હોવી જોઈએ કે સામેવાળી પાર્ટી આપણી કીધેલી વાત પર શું કરે? એક્ટ કરે, અમલ કરે અને એના પર કામ કરે અને કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય. તો કોન્ટ્રાક્ટમાં એન્ટર પણ થવું જોઈએ. નેક્સ્ટ, it must have been actually acted upon and must have induced the contract. આપણે જે રજૂઆત કરી છે એના પર સામેવાળી પાર્ટીએ એકચ્યુઅલમાં એક્ટ કરેલું હોવું જોઈએ અને સામેવાળી પાર્ટી કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા ઇન્ડ્યુસ પણ થયેલો હોવો જોઈએ. એન્ડ પાંચમું, it must be wrong but the person who made it must believe it to be true. આપણે જે રજૂઆત કરી રહ્યા છે ખરેખર હોય ખોટી, પણ જે રજૂઆત કરનાર વ્યક્તિ છે એ સ્ટ્રોંગલી બિલીવ કરે કે હું જે કહી રહ્યો છું તે બધી વસ્તુ સાચી છે, તો એમાં મિસરિપ્રેઝન્ટેશન કહેવાશે. તો આ 5 મુદ્દા હોય તો મિસરિપ્રેઝન્ટેશન છે એવું માનવું. નેક્સ્ટ, કોન્સિક્વન્સીસ ઓર ઇફેક્ટ્સ ઓફ મિસરિપ્રેઝન્ટેશન. કોઈ મિસરિપ્રેઝન્ટેશન કરે તો એનું શું પરિણામ આવી શકે છે તો જોઈએ. ઇફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ ઇન્ડ્યુસ્ડ બાય મિસરિપ્રેઝન્ટેશન, ધ એગ્રીવડ પાર્ટી, જે સફરિંગ પાર્ટી છે, જે ભોગવનાર વ્યક્તિ છે, એગ્રીવડ પાર્ટી એટલે કોણ? ભોગવનાર વ્યક્તિ, કેન અવોઇડ ઓર રિસાઇન ધ કોન્ટ્રાક્ટ. તો પહેલું સ્ટ્રેટ ફોરવર્ડ શું કરી શકે? કોન્ટ્રાક્ટને અવોઇડ કરી શકે, કોન્ટ્રાક્ટને રદ કરી શકે છે. આ પહેલું કામ. અને બીજું શું કરી શકશે? હી કેન એક્સેપ્ટ ધ કોન્ટ્રાક્ટ બટ હી કેન ઇન્સિસ્ટ ધેટ હી શેલ બી પ્લેસ્ડ ઇન અ પોઝિશન ઇન વિચ he would have been if the representation made had been true. મતલબ મારી સામે જે રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું જો સાચું હોત તો મને જે ફાયદો થયો હોત અથવા હું જે સ્થિતિમાં હોત એ સ્થિતિમાં મને લઈ આલો. પડી ખબર? ના પડી? ઉદાહરણ સમજો. હું આને કહી રહ્યો છું ગાડીમાં એસી, એન્જિન બધું પરફેક્ટ ચાલી રહ્યું છે, પણ ખરેખર અને એ વસ્તુ ચાલુ પણ હતી, પણ કંઈક એવી ઘટના બની, ભૂલ એની નથી, મારી નથી, કંઈક એવી ઘટના બની એના કારણે બંને વસ્તુ બગડી ગઈ. તો શું કહેશે? કશો વાંધો નહીં, હું કોન્ટ્રાક્ટ રદ નહીં કરતો, બરાબર, કોન્ટ્રાક્ટ કેન્સલ નહીં કરવો, પણ આ જે એનો ખર્ચો છે મને ચૂકવી દો, મને રિપેર કરીને આપો, મને ઓકે છે. તો આવું કરી શકે. ખબર પડી કે જો કદાચ રિપ્રેઝન્ટેશન સાચું હોત તો એ જે સ્થિતિમાં હોત એ સ્થિતિમાં આવવા માટે ઇન્સિસ્ટ કરી શકે છે. આટલે સુધી ક્લિયર થયું? અહીંયા સુધીમાં કોઈ કન્ફ્યુઝન હોય, પૂછવું હોય તો પૂછી લો. ક્લિયર? અને જે આપણે ભણી રહ્યા છો જ્યાં તમને ઇમ્પોર્ટન્સ લાગે ત્યાં અમુક મુદ્દાઓ અંડરલાઇન કરજો જેનાથી તમે નોટ્સ બનાવી શકો. આગળ, લોસ ઓફ રાઇટ ઓફ રિસાઇઝન. અચ્છા, કઈ પરિસ્થિતિમાં તમે કોન્ટ્રાક્ટને રિસાઇન્ડ કરવાનો અધિકાર ગુમાવી દેશો? રિસાઇઝન એટલે રદ કરવાનો અધિકાર, બરાબર? કે ભાઈ કયા કેસમાં તમે કોન્ટ્રાક્ટને રદ કરવાનો અધિકાર ગુમાવી દેશો? The aggrieved party loses the right to avoid or rescind the contract in following cases. 3 કેસ છે. જે 3 કેસ ઊભા થશે તો સામેવાળી પાર્ટી તમારો કોન્ટ્રાક્ટ રદ કરી શકશે નહીં. કયા 3 કેસ છે? પહેલું, if he enjoys benefit arising under a contract even after knowing that the representation made by the other party was false. મતલબ આ વ્યક્તિને ખબર પડી ગઈ કે મારા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તે ખરેખર ખોટું હતું અને છતાં પણ આ વ્યક્તિ શું કરી રહી છે? એ જે કોન્ટ્રાક્ટનો બેનિફિટ છે એન્જોય કરે છે. તો પછી કાલે ઉઠીને એમ ના કહી શકે કે ભાઈ હવે કોન્ટ્રાક્ટ રદ કર દો. એ બેનિફિટ તો એન્જોય કરી લીધો ને, હવે કોન્ટ્રાક્ટ ભોગવવાનો, હવે કોન્ટ્રાક્ટ સહન કરવાનો, કોન્ટ્રાક્ટને તું રદ કરી શકશે નહીં. આ પહેલી સ્થિતિ. બીજી સ્થિતિ, if the parties cannot be restored to the original position due to consumption of the subject matter. મતલબ જે વસ્તુનો કોન્ટ્રાક્ટ થયો હતો એ વસ્તુનું કન્ઝમ્પશન થઈ ગયું છે અને એ વસ્તુ ફરી પાછી રિસ્ટોર કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી, તો હવે શું થશે? કોન્ટ્રાક્ટ રદ થઈ શકે. ચાલો એક આનું ઉદાહરણ આલો. મારી રેસ્ટોરન્ટ છે, બરાબર? મારા રેસ્ટોરન્ટમાં આ વ્યક્તિએ શું કહેવાય કે ઓર્ડર આપ્યો. ફોર એક્ઝામ્પલ એને ઓર્ડર આપ્યો કોઈક સબ્જીનો, બરાબર? એના દ્રષ્ટિકોણથી એ સબ્જી કોઈ ચોક્કસ પ્રકારની હોવી જોઈએ, પણ મેં જેને કીધું એને એક ઉદાહરણ પ્રોપર લઈ લઈએ. ચાલો, એને મને પ્રશ્ન કીધો, એને મને ઓર્ડર આપ્યો છે કે ભાઈ મારે છે ને એક પાલક પનીરની સબ્જી જોઈએ છે,
બરાબર, પાલક પનીર એને માંગ્યું. સારું, એને પૂછ્યું પાલક પનીર કયા પ્રકારનું હશે, કયું એનો ટેસ્ટ વેસ્ટ બધું એને મને બધું પૂછી લીધું. મારે મારી રીતના મેં એને રજૂઆત કરી દીધી. બરાબર, હું નવો એમ્પ્લોય હતો. હું કેવો એમ્પ્લોય હતો? નવો. મને જે સમજણ હતી, મને જે ખબર હતી, મેં એને કહી દીધું. મારા દ્રષ્ટિકોણથી હું જે કહી રહ્યો છું બધું સાચું જ હતું. ખરેખર એક વસ્તુ કેવી હતી? ખોટી. અચ્છા, મેં એને સર્વ કરી દીધું અને એ વ્યક્તિએ, સામેવાળી વ્યક્તિએ કન્ઝ્યુમ પણ કરી લીધું, વસ્તુનું કન્ઝમ્પશન પણ કરી લીધું અને ઓલમોસ્ટ સબ્જી ખતમ કરી દીધી, ખાઈ ગયો એ વ્યક્તિ. અને પછી એમ કે ભાઈ તમે જે મને સપ્લાય કર્યું એ ગુડ્સ તો ખોટા હતા, ખરેખર આ વસ્તુ આવી આવે જ ના, તો શું હવે એ વસ્તુ રિસ્ટોર થઈ શકવાની છે? ના. તો હવે જે મિસરિપ્રેઝન્ટેશન થયું હવે એને ભોગવવું પડશે. એ કોન્ટ્રાક્ટને રિસાઇન કરી શકશે નહીં. હા, એ જોતાની સાથે જ એમ કે ના ભાઈ આ વસ્તુ ખોટી છે, તો પછી કોન્ટ્રાક્ટ રિસાઇન થઈ જશે. પણ એ આખું રિસ્ટોર કરી શકાય એવી પરિસ્થિતિમાં નહીં, તો પછી સ્વીકારી લેવાનું. ક્લિયર છે બધાને? આગળ. If third party has acquired rights in the subject matter of the contract in good faith and for value. જ્યારે કોઈ થર્ડ પાર્ટીએ, કોને? થર્ડ પાર્ટીએ રાઇટ્સ એક્વાયર્ડ કર્યા હોય ઇન ધ ગુડ ફેથ એન્ડ ફોર વેલ્યુ, ત્યારે પણ કોન્ટ્રાક્ટ રદ કરી શકાશે નહીં. તો આ ત્રણ સિચ્યુએશન આપણને આપી. આ ત્રણ સિચ્યુએશન હશે તો મિસરિપ્રેઝન્ટેશન હોવા છતાં પણ કોન્ટ્રાક્ટ રિસાઇન કરી શકાય નહીં. નેક્સ્ટ, હવે આપણે સમજીએ કે આ બંને શબ્દમાં મિસરિપ્રેઝન્ટેશન અને ફ્રોડ બંનેમાં શું તફાવત છે. ચલો આટલું આપણે ભણ્યા, થોડુંક તો આપણને અંદાજ મળે કે આ બંનેમાં શું ડિફરન્સ છે. કોઈ ટ્રાય કરશો કે શું તફાવત છે? ચલો પહેલો તફાવત કોણ કહેશે? ફ્રોડની અંદર ડિસીવ કરવાનો ઇન્ટેન્શન હોય, પહેલું આ જ મગજમાં આવવું જોઈએ. જ્યારે પેલામાં ખરેખર ડિસીવ કરવાનો કોઈ ઇન્ટેન્શન હોતો નથી. બરાબર, ચલો સમજીએ કે કરીને. ઇન્ટેન્શન, જો એ શબ્દ છે પહેલો. બરાબર, ઇન મિસરિપ્રેઝન્ટેશન there is wrong representation or misrepresentation or misstatement or concealment of fact essential to the contract without any intention to deceive the other party. આમાં જે પણ આપણે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જે પણ રજૂઆત કરી રહ્યા છે, જે કન્સીલમેન્ટ કરીએ છીએ, એમાં આપણો ઉદ્દેશ્ય સામેવાળાને છેતરવાનો નથી. તો આ મિસરિપ્રેઝન્ટેશન છે. પણ while in fraud there is a wrong statement of fact, જાણી જોઈને આપણે ખોટું સ્ટેટમેન્ટ આપીએ છીએ with an intention to deceive the other party. જ્યાં આગળ સામેવાળાને જાણી જોઈને આપણે ખોટું સ્ટેટમેન્ટ કહીએ છીએ કે જેનાથી સામેવાળાને શું કરી શકાય? છેતરી શકાય. અને શું કહીશું આપણે? ફ્રોડ. ક્લિયર? આ પહેલો પોઈન્ટ. બીજું, બિલીફ. In case of fraud, the person making statement does not believe it to be true, but in case of misrepresentation, he believes it to be true. મતલબ ફ્રોડની અંદર મને ખબર જ છે કે હું જે કહી રહ્યો છું ખોટું જ છે, મને ખબર છે કે હું જે સ્ટેટમેન્ટ આપું છું ખોટું છે, પણ મિસરિપ્રેઝન્ટેશનમાં હું એવું બિલીવ કરતો હોય કે ના હું જે કહી રહ્યો છું તે સાચું છે. બિલીવ. નેક્સ્ટ, ત્રીજો પોઈન્ટ, rescission and damages. When the consent of party has been obtained by misrepresentation, the aggrieved party can rescind the contract or can sue for restitution but cannot sue for damages. આમાં ડેમેજીસ માટે ક્લેમ થઈ શકશે નહીં. એને ઈચ્છા હોય તો ભાઈ કોન્ટ્રાક્ટને કેન્સલ કરવો હોય કેન્સલ કરી દે, અથવા તો જે તારે ચેન્જીસ કરાવવા હોય કોન્ટ્રાક્ટમાં, જે ઓરિજિનલ પોઝિશનમાં જો તારે જવું હોય તો તું જઈ શકે છે, પણ ડેમેજીસ ક્લેમ નહીં થાય. પણ જ્યારે ફ્રોડમાં ડેમેજીસ પણ ક્લેમ કરી શકો છો. In fraud, the aggrieved party cannot only rescind the contract but can also sue for damages. And lastly, possible to discover truth by ordinary diligence. અમુક જે સામાન્ય બુદ્ધિમત્તા, ordinary diligence એટલે લખો સામાન્ય બુદ્ધિમત્તા. In case of misrepresentation, the aggrieved party cannot avoid the contract. આમાં કોન્ટ્રાક્ટ અવોઇડ કરી શકતા નથી. If it was possible to discover the truth by ordinary diligence, જો તમે સામાન્ય કાળજી રાખીને, થોડીક કાળજી રાખીને જો તમે ચેક કરી શક્યા હોત કે ભાઈ હું જે કહી રહ્યો છું સાચું છે ખોટું છે, જો તમે એવું કરી શક્યા હોત તો તમે પછી કોન્ટ્રાક્ટને કેન્સલ કરી શકતા નથી. ક્લિયર? બધાને અહીંયા સુધી ખબર પડી ગઈ? આશા રાખું છું બધાને ખ્યાલ આવ્યો હશે. અને જે પણ કંઈક તમને આમાં ડાઉટ્સ હોય તો કમેન્ટ કરીને જરૂરથી પૂછજો. આવા જ મહત્વના અને ટીવાય બીકોમને લગતા વિડીયોઝને જોવા માટે આવનારા સમયમાં પણ તમે આવા મહત્વના વિડીયોઝ જોઈ શકો
એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેનાથી તમને ભવિષ્યની નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ.